આપને હવે બતાવીએ સુરતના ઓલપાડના એ દ્રશ્યો કે જ્યાં હાઈવે પર ખેડૂતોએ સૂકવ્યો હતો પોતાનો પાક। સુરતના ઓલપાડ વિસ્તારમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરોમાં પાણી ભરાઈ રહેતા સુકાયા નથી હજી સુધી અને તેના જ કારણે ખેડૂતોએ પોતાનો પાક સ્ટેટ હાઈવે પર સૂકવી દીધો। કેમ ઓલપાડ સ્ટેટ હાઈવેના આ દ્રશ્યો છે કે જ્યાં એક તરફના પટ્ટા પર ડાંગરનો પાક પાથરેલો જોવા મળે છે। ડાંગર સૂકવીને ખેડૂતો તેના પર 24 કલાક પહેરેદારી પણ કરી રહ્યા છે, જેનાથી ડાંગરની ચોરી ન થાય। એની લીધે અમારા ભાત પણ કાપવામાં થોડી મુશ્કેલી આવી રહી છે। હાલ ખેતર પણ ભીના છે અને અમારે ભીના ભાતને લીધે, ભીના ખેતરને લીધે અમે ખેડૂતો રોડ પર આવી ગયા છે। હાલમાં અમારું પોતાનું ભાત પર અત્યારે તમે જોઈ શકો છો પાછળ અમારે રોડ પર ભાત ખોરવું પડે છે, આખી રાત બેસી રહેવું પડે છે સાચવવા માટે। અને કેવું છે ભાત ચોરી થવાના પણ ઘણા ચાન્સીસ રહે છે અને ખેડૂતોની હાલત અત્યારે કફોડી જેવી છે। વાહનોથી ધમધમતા હાઈવે પર પાક સૂકવતા ખેડૂતોની કફોડી સ્થિતિ સમજી શકાય છે, તો બીજી તરફ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં છે। દિવસમાં તેઓ એક તરફના પટ્ટા પરથી વાહનો હંકારી લે, પરંતુ રાત્રે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે અને આવી સ્થિતિમાં ખેડૂતોના સૂકવેલા પાકમાં નુકસાન થવાની પણ ભીતિ છે। આ સિવાય હવામાન વિભાગે માવઠાની આગાહી કરતા ખેડૂતો વધારે ચિંતિત બન્યા છે।